વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 12 એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સૌજન્યશીલ પ્રભાશંકર એ પાઠની સ્ટોરી જોઈ હતી. પ્રભાશંકર પટણીના જીવન વિશે જોયેલું. તો હવે મિત્રો આપણે પાઠની સમજૂતી જોઈએ. સૌજન્યશીલ પ્રભાશંકર. પાઠનું નામ સૌજન્યશીલ પ્રભાશંકર. લેખકનું નામ મુકુંદરાય પારાશર્ય. લેખકનું નામ મુકુંદરાય પારાશર્ય. સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ. સૌજન્યશીલ પ્રભાશંકર પટણી છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? ચરિત્ર નિબંધ. જન્મ 1914 અને અવસાન 1985. જન્મ 1914, અવસાન 1985. તો મિત્રો સૌપ્રથમ આપણે કવિનો પરિચય જોઈએ. સૂક્ષ્મ સાહિત્ય સૂઝ. સૂક્ષ્મ એટલે ખૂબ જ ઝીણી સાહિત્ય સૂઝ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્ત સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્ય બાનીનો એટલે કાવ્યની વાણીનો, બાની એટલે વાણીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિ ચિત્રોના સંગ્રહો આપ્યા છે. સત્યકથા ભાગ 1, 2 અને 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદ્દાત જીવન દ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય અને પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરી છે. તો મિત્રો, મુકુંદરાય પારાશર્ય છે એના જીવન વિશે આપણે માહિતી જોઈએ કે મુકુંદરાય પારાશર્ય સૂક્ષ્મ સાહિત્ય સૂઝવાળા હતા. ખૂબ જ ઝીણી સાહિત્યના સૂઝવાળા અને સૌંદર્યલક્ષી એટલે સુંદરતાની એ કાવ્યધારાના કવિ મુકુંદરાય પારાશર્યનો જન્મ એ મોરબીની અંદર થયેલો. મુકુંદરાય પારાશર્યનો જન્મ ક્યાં? મોરબીની અંદર થયેલો. પ્રાથમિક શિક્ષણને ક્યાં મેળવવું? તો કે કોટડા સાંગાણીની અંદર. મુકુંદરાય પારાશર્ય પ્રાથમિક શિક્ષણ ક્યાં મેળવવું? તો કે કોટડા સાંગાણીમાં. તેમજ ઉચ્ચ શિક્ષણ, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ એ રાજકોટ અને ભાવનગરની અંદર લીધેલું. અરિયન એ પ્રબોધ ભટ્ટ સાથે, કૃતિનું નામ છે મિત્રો સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા એટલે કે ઊંડાણ, સુચારુ અભિવ્યક્તિ ખૂબ જ સારી રીતે અભિવ્યક્ત કરવું તે રજૂ કરવું તે, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્ય બાણીનો પરિચય થાય. મિત્રો, મુકુંદરાય પારાશર્યની કૃતિઓના નામ જણાવો તો કે અરિયન, સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહ, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો વગેરે. સત્યકથા ભાગ 1, 2 અને 3, સત્યશીલ, મારા મોટીબા
અને બીજી સત્ય કથાઓમાં તથા મારી મા જેવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદ્દાત એટલે કે મહાન ઊંચું જીવન ચરિત્ર, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન એમાં જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહની ગુજરાતી સાહિત્ય પરિષદનું ઇનામ મળેલું છે. સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયેલા છે. સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. મિત્રો, મુકુંદરાય પારાશર્ય છે એણે કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો આ કાવ્ય સંગ્રહ છે, જે પદ સંગ્રહ છે ને ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું છે. મિત્રો, ગુજરાત સાહિત્ય પરિષદ છે એ ગુજરાતી ભાષાનો વિકાસ થાય, ગુજરાતી ભાષાને એ સારું માન ઊભો મળે, તો એવા કાર્યો જે કરવામાં આવે છે, તો એવા જે લેખકો હોય, જે કવિઓ હોય, તો એને દર વર્ષે આ ગુજરાત સાહિત્ય પરિષદનું અને ગાંધીનગરની અંદર આ સંસ્થા આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આ ઇનામ કવિઓ કે લેખકોને આપવામાં આવે છે. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદનું ઇનામ કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો એ કૃતિને મળેલું છે. તેમજ સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓ એને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. મિત્રો, 2 સંસ્થા, ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી, આ બંને સંસ્થાઓ દ્વારા એને પારિતોષિક પ્રાપ્ત થયેલા છે. સત્વશીલ નામની જે કૃતિ છે એને 1978ની અંદર નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. મિત્રો, નર્મદ સુવર્ણચંદ્રક કવિ નર્મદ છે એની સ્મૃતિમાં આ સોનાનો ચંદ્રક આપવામાં આવે છે. એટલે સત્વશીલ કૃતિને 1978ની અંદર નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો જોઈએ, સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દીવાન પદ એટલે મંત્રી, મુખ્યમંત્રી, દીવાન પદ સુધીના પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો ગરવો નમૂનેદાર આલેખ સુચારું એટલે ખૂબ જ સારી રીતે, સુચારું ઢબ એટલે રીત, ઢબે લેખકે રજૂ કર્યો છે. તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિરાભિમાનીપણું, પરહિત પરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે એટલે યોગ્ય સમયે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ અને કીર્તિને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા એટલે ઈચ્છા, અભિપ્સા એટલે ઈચ્છા આ ચરિત્ર લેખ જગાડે છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ સરળ શૈલી અત્યંત ધ્યાન આકર્ષક બની રહી છે. તો મિત્રો, આ જે પાઠ છે એની અંદર પ્રભાશંકર પટણી છે એના જીવન ચરિત્ર વિશે એ માહિતી આપવામાં આવેલી છે કે પ્રભાશંકર પટણી સામાન્ય શિક્ષકના પદથી ભાવનગર રાજ્યના જે દીવાન બન્યા, જે મંત્રી બન્યા, તો ત્યાં સુધીની પ્રભાશંકર પટણીની એ વિકાસ ગાથાનું એને જે
જે વિકાસ કર્યો એનો નમૂનો અહીં એ સારી રીતે આલેખવામાં આવેલો છે. પ્રભાશંકર પટણી છે એનામાં કેવા ગુણો હતા તો કે સ્નેહ, સૌજન્યશીલતા, સહૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિરાભિમાનીપણું, પરહિતપરાયણ વગેરે જેવા ગુણો હતા. અને આ જ ગુણો દ્વારા એ પ્રભાશંકર પટણી એ પ્રજાજનો હોય કે રાજવીઓ હોય, સમાજ હોય કે સરકાર હોય, મહારાજા હોય કે ગાંધીજી, આ દરેક વ્યક્તિને યોગ્ય સમયે એ સાચી સલાહ આપનાર એ વિરલ ભાગ્યે જ જોવા મળે એવા રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ અને કીર્તિને એને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની ઈચ્છા આ ચરિત્રનો લેખ આપણને જગાડે છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ અને સરળ શૈલી અત્યંત સૌનું ધ્યાન આકર્ષિત કરે એવી બની રહેલી છે. તો મિત્રો, આ પાઠની અંદર પ્રભાશંકર પટણીના જીવન વિશે જે માહિતી આપેલી છે એ હવે આપણે જોઈએ. સૌરાષ્ટ્રના મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ એટલે કે મુખ્યમંત્રીનું પદ, દિવાન એટલે મંત્રી, તથા એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટદાર, વહીવટ કરનાર, એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટદાર અથવા વહીવટ કરતા, એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિન્દના દેશી રાજ્યોના માનવવંતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પરમ, સલ્તનત એટલે કે રાજ્ય, બ્રિટિશ સલ્તનત એટલે કે અંગ્રેજ રાજ્યનો, સલ્તનત એટલે શું મિત્રો? રાજ્યો. આ મુસ્લિમ શબ્દ છે, મુસ્લિમ ધર્મનો. તો બ્રિટિશ સલ્તનત, સલ્તનત એટલે કે રાજ્ય, તો કે અંગ્રેજોનું જે રાજ્ય હતું તો એ બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ એટલે કે અહીં ભારતીય સલાહકાર સમિતિ, ઇન્ડિયા કાઉન્સિલ એટલે શું? ભારતીય સલાહકાર સમિતિ, તથા લીગ ઓફ નેશન્સ, રાષ્ટ્રસંઘ, લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત એટલે કે ખાસ મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી ઈસવીસન 1862થી 1938 સુધીની પોણા 100 વર્ષની એટલે કે 75 વર્ષની કારકિર્દી એટલે કે રાજ્ય વહીવટનો કાળ. કારકિર્દી એટલે શું? રાજ્ય વહીવટનો કાળ. કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. તો મિત્રો, આ પેરેગ્રાફ આપણે સમજી લઈએ. પ્રભાશંકર પટણી છે એ સૌરાષ્ટ્રની અંદર મોરબી નામનું જે ગામ આવેલું છે એ મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયેલો છે અને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. મેટ્રિક એટલે કે મિત્રો, અત્યારનું જે 10મું ધોરણ છે તો જૂનું જે 10મું ધોરણ હતું એને મેટ્રિક કહેવાતું. તો મેટ્રિક સુધીનો અભ્યાસ કરી અને એ સામાન્ય શિક્ષક બની અને ત્યારથી પોતાની કાર્યની શરૂઆત કરી. એટલે સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ એટલે કે શરૂઆત કરી અને આપણું ભાવનગર રાજ્ય જે છે એ ભાવનગર રાજ્યના દિવાન પદ, દિવાન એટલે કે મુખ્યમંત્રીનું પદ, દિવાન એટલે મંત્રી, રાજાનો જે પ્રધાન હોય, પ્રધાન એટલે કે મંત્રી, તો દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટર એટલે કે જે વહીવટ કરનાર છે
એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટકર્તા અથવા વહીવટદાર. એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટદાર અથવા વહીવટકર્તા. તો ભાવનગર રાજ્યના દિવાન પદ અને એડમિનિસ્ટ્રેટના પદને શોભાવનાર. અને હિંદ એટલે કે આખું આપણું હિન્દુસ્તાન ભારત, એ હિંદના દેશી રાજ્યોના, મિત્રો અગાઉ અલગ અલગ દેશી રાજ્યોની અંદર આપણો ભારત દેશ એ વહેંચાયેલો હતો. જ્યારે રજવાડાઓ હતા ત્યારની વાત છે. તો હિંદના દેશી રાજ્યોના એ માનવવંતા એટલે કે માનનીય, સલાહકાર એટલે કે સલાહ આપનાર, એ દરેક દેશી રાજ્યોને સલાહ આપનાર આવો એનો હોદ્દો હતો. અને બ્રિટિશ સલ્તનત, જે બ્રિટિશ રાજ્ય હતું, તો અંગ્રેજોનો પણ શ્રેષ્ઠ વિશ્વાસ મેળવેલો હતો. આવો એનો સ્વભાવ હતો. અને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન એટલે કે ભારતીય સલાહકાર સમિતિ અને રાષ્ટ્રસંઘ. ઇન્ડિયા કાઉન્સિલ એટલે ભારતીય સલાહકાર સમિતિ, ઇન્ડિયા કાઉન્સિલ એટલે કે ભારતીય સલાહકાર સમિતિ, અને લીગ ઓફ નેશન એટલે કે રાષ્ટ્રસંઘ, મિત્રો સંસ્થાનું નામ છે. તો લીગ ઓફ નેશનમાં એ સ્થાન ભોગવેલું, એની અંદર પણ નોકરી કરેલી જ છે. અને દેશની આઝાદી માટે, દેશની સ્વતંત્રતા માટે એ પૂજ્ય ગાંધીજીના અંગત એટલે કે ખાસ, અંગત એટલે કે ખાસ મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી, એનો જન્મ ઈસવીસન 1862 મૃત્યુ 1938. તો એટલો જે સમયગાળો છે એ પોણા 100 વર્ષનો એટલે કે 75 વર્ષની આ કારકિર્દીની અંદર, કારકિર્દી એટલે કે રાજ્ય વહીવટનો કાળ, કારકિર્દી એટલે કે રાજ્યના વહીવટનો કાળ. આ કારકિર્દીમાં એની જે કાર્યની જે સિદ્ધિઓ છે, એને જે કાર્ય કરેલા છે, એ કાર્યની અંદર જે સફળ થયેલા છે, એ કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. અને એમની જે બુદ્ધિ પ્રતિભા હતી, બુદ્ધિની જે શક્તિ હતી, એનામાં જે બુદ્ધિ અને જે કાર્યની જે શક્તિ હતી, કાર્ય કરવાની જે શક્તિ, એ આકર્ષક, દરેક લોકોને આકર્ષણ કરે એવી એની બુદ્ધિ અને કાર્યશક્તિ હતી. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમની જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો, જેના સૌજન્ય, નિસ્પૃહતા, નિરભિમાનતા, પરહિતપરાયણતા વગેરે લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ, પ્રવૃત્તિ એટલે કોઈ પણ કાર્યમાં જોડાયેલા રહેવું તે, અને નિવૃત્તિ એટલે કે નવરાશ, કોઈ પણ કાર્યમાં જોડાયેલા ન રહેવું તે, એ પરહિત સાધક, પર એટલે બીજાનું, હિત એટલે કે કલ્યાણ, અને સાધક એટલે કરે તેવી, હંમેશા બીજાનું કલ્યાણ કરે તેવી હતી. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. તો મિત્રો પ્રભાશંકર પટણી છે, એની જે આશ્ચર્યકારક અનેક પ્રકારની સિદ્ધિઓની અહીં નોંધી શકાય, પરંતુ એમના જીવનની એ ખૂબ જ ઓછી મહત્વની એવી વસ્તુ એ તેમનો સ્વભાવ હતો. અને એની અંદર સૌજન્ય, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય, બહારનો હોય કે પોતાનો હોય, એ પોતાનો જ માણસ છે એવું જ લાગે. સૌજન્યશીલતા, નિસ્પૃહતા, સ્પૃહા એટલે ઈચ્છા, અને નિસ્પૃહતા એટલે કે ઈચ્છા વિનાના, કોઈ પણ પ્રકારની ઈચ્છા એ મનમાં રાખતા નહીં. નિર્ભિમાનતા એટલે અભિમાન વિનાના, નિરભિમાનતા એટલે કે અભિમાન વિનાના, અને પરહિત પરાયણતા, હંમેશા બીજાનું કલ્યાણ થાય, બીજાનું હિત થાય એવા, એટલે સૌજન્ય, નિસ્પૃહતા, નિર્ભિમાનતા અને પરહિત પરાયણતા વગેરે એમના લક્ષણો હતા.
મિત્રો 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય કે પ્રભાશંકર પટણીના કયા લક્ષણો હતા? તો કે સૌજન્ય, નિસ્પૃહતા, નિર્ભિમાનતા અને પરહિત પરાયણતા. પ્રભાશંકર પટણીની જે દરેક પ્રવૃત્તિઓ હોય, પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ કાર્યમાં જોડાયેલા રહેવું, તે કોઈ પણ કાર્ય કરવું, તે એટલે કોઈ પણ પ્રવૃત્તિ હોય. અને નિવૃત્તિ એટલે કે નવરાશ, ફુરસદનો સમય અથવા કોઈ પણ કાર્યમાં જોડાયેલા ન રહેવું, તે એટલે પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય એ હંમેશા પરહિત સાધક, એટલે બીજા લોકોનું હંમેશા કલ્યાણ થાય, હિત થાય એવી જ એમની દરેક પ્રવૃત્તિઓ રહેતી. તો પ્રભાશંકર પટણી છે એમના સ્વભાવને દર્શાવી શકાય એવી માહિતી આપણને મળતી હોય તો એવી હકીકતોમાંથી એ થોડી ઘણી હકીકતો અહીં તારવી છે. ઈસવીસન 1895ની અંદર મોરબી રાજ્યના કેળવણી ખાતામાં, કેળવણી ખાતું એટલે કે શિક્ષણ ખાતું, કેળવણી એટલે શું? શિક્ષણ. કેળવણી ખાતાના નિરીક્ષક એટલે કે નિરીક્ષણ કરનાર, અવલોકન કરનાર. નિરીક્ષક એટલે શું થાય? નિરીક્ષણ કરનાર અથવા અવલોકન કરનાર. નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજુર સેક્રેટરી એટલે કે અહીં મંત્રી અથવા સચિવ. સેક્રેટરી એટલે શું થાય? મંત્રી અથવા સચિવ. હજુર સેક્રેટરી પદે એ આવ્યા તે મહારાજા ભાવસિંહજી સગીર વય, સગીર એટલે કે કાચી ઉંમર, નાની ઉંમર. સગીર વય એટલે શું? નાની ઉંમર અથવા કાચી ઉંમર. સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદર માન હતું. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા. મિત્રો, દેવ થવું એટલે મૃત્યુ પામ્યા. દેવ થયા એટલે કે મૃત્યુ થયું. મૃત્યુ પામ્યા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને, તાર કરવો એટલે કે વીજળી દ્વારા સંદેશો મોકલવો. આપણે મિત્રો જેને મેસેજ કહીએ તે તાર કર્યો એટલે કે વીજળી દ્વારા સંદેશો મોકલવો અથવા ટેલિગ્રામ એટલે કે ફોન કરવો, તે તાર કરી અને પટણીને મોરબી તેડાવ્યા. તેડાવ્યું એટલે બોલાવવું, તેડાવ્યા એટલે બોલાવ્યા. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું. મોરબી બાવો એટલે અહીંયા મિત્રો કોઈ બાવાની વાત નથી, પણ મોરબીના રાજા જે વાઘજી ઠાકોર છે એની વાત છે મિત્રો. અને આ વાઘજી ઠાકોર છે એ કોઈ જેવા તેવા રાજવી નહોતા. એ સમયની અંદર કોઈ રાજા પાસે જ્યારે હેલિકોપ્ટર નહોતું ને, તો સૌ પ્રથમ હેલિકોપ્ટર ખરીદનાર આ મોરબીના વાઘજી ઠાકોર હતા. એટલા એ પણ પૈસાદાર હતા. એટલે કે હું મોરબી બાવાનો નોકર છું અને મને તેઓ સારી રીતે રાખે છે. એટલે નિષ્કારણ એટલે કે કારણ વિના, નિષ્કારણ એટલે કે કારણ વિના તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ, ભાવનગરના રાજા, ભાવસિંહજી કોણ છે મિત્રો? ભાવનગરના રાજા, અને જેના નામ ઉપરથી આપણું ભાવનગર એવું નામ પડેલું છે. ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી. મંજૂરી એટલે કે સંમતિ. મંજૂરી મેળવી એટલે શું? સંમતિ મેળવી. મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી જાહેરમાં એટલે સૌની હાજરીમાં. જાહેરમાં એટલે શું? સૌની હાજરીમાં. જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદર માન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા એટલે કે બીજી રીતે, અન્યથા એટલે કે બીજી રીતે આજકાલમાં મહારાજા તેમને દિવાન પદું એટલે કે પ્રધાનનું પદ, દિવાન પદું એટલે પ્રધાન પદ અથવા મંત્રીનું પદ. દિવાન પદું એટલે શું? પ્રધાન પદ અથવા મંત્રીનું પદ આપશે એવી લોકવાયકા. લોકવાયકા એટલે કે લોકોમાં વાતો, લોકો દ્વારા ચાલતી વાતો, લોકવાયકા ચાલેલી. તદ્દન
નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરવાના એટલે કે મારી નાખવાના, ખૂન કરવાના યત્ન એટલે કે પ્રયત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પડેલા મારાને એટલે કે મારનારને ક્ષમા એટલે માફી આપવી, ક્ષમા આપી પાછો વળ્યો અને એ વાત દાબી દીધી, એટલે કોઈને વાત કરી નહીં. તે પછી પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુને પ્રાર્થના કરી. મારી આખી અવની એટલે ધરતી પૃથ્વી, અથવા પૃથ્વી, અવની પરની જિંદગાની એટલે કે જિંદગીની અંદર રાખી હોય મુજ રીપુ એટલે શત્રુ, દુશ્મન, વેરી. રીપુ એટલે શત્રુ, દુશ્મન અથવા વેરી. પરે એટલે ઉપર, શત્રુ ઉપર અથવા શત્રુની ઉપર. દ્રષ્ટિ જે રીતની મેં તેવી જો મુજ ઉપર રાખશે શ્રી મુરારી એટલે શ્રી કૃષ્ણ, તો એ તારો અનૃણી એટલે કે ઋણ વિનાનું થઈને પાડ માનીશ. પાડ એટલે કે ઉપકાર, પાડ એટલે શું? ઉપકાર માનીશ. તો મિત્રો સમજી લઈએ આ પેરેગ્રાફ્સ. મિત્રો ઈસવીસન 1985ની અંદર એ મોરબી રાજ્યની અંદર એ શિક્ષણ ખાતાની અંદર પ્રભાશંકર પટણી છે એ નિરીક્ષકના પદથી એ ભાવનગર મહારાજાના હજુર સેક્રેટરી એટલે કે મુખ્યમંત્રી અથવા પ્રધાન પદે આવ્યા એની વાત છે. હવે 1995ની અંદર મહારાજા ભાવસિંહજી એટલે કે ભાવનગરના રાજાની વાત છે મિત્રો. તો મહારાજા ભાવસિંહજી સગીર વયના હતા, એટલે કે ભાઈ કાચી ઉંમરના, નાની ઉંમરના હતા. અને ત્યારે એ રાજકોટની અંદર રાજકુમાર કોલેજ આવેલી છે. મિત્રો રાજકોટની અંદર જે રાજાના જે કુંવરો હોય એને ત્યાં રાજકોટ કોલેજની અંદર ભણાવવામાં આવતા. એટલે રાજકુમાર કોલેજની અંદર એ ભાવસિંહજી રાજકોટમાં ભણતા અને પ્રભાશંકર પટણી એ ત્યાં તેમની નોકરીમાં હતા. હવે એ સમયથી ભાવસિંહજીને પ્રભાશંકર પટણી પ્રત્યે આદરમાં નહોતું. મિત્રો આપણે પણ આપણા કોઈ સારા શિક્ષક હોય તો આપણને પણ એમના પ્રત્યે માન સન્માનની લાગણી જોવા મળે. સારા હોય તો, એનામાં સારા ગુણો હોય તો આપણે એના પ્રત્યે આકર્ષિત થઈએ જ. એટલે અહીંયા પણ ભાવસિંહજીનું પણ આવું બન્યું, કારણ કે પ્રભાશંકર પટણી એ સારા ગુણવાળા હતા. એનામાં સૌજન્યશીલતા, નિસ્પૃહતા, નિર્ભિમાનીપણું, પરહિતપરાયણતા આવા સારા ગુણો હતા. અને એ ગુણોને કારણે એ મહારાજા ભાવસિંહજી એ પ્રભાશંકર પટણી પ્રત્યે આકર્ષાયા અને જાહેરની અંદર પણ એ પ્રભાશંકર પ્રત્યે એ આદર, માન, સન્માન રાખતા. હવે ભાવનગરના રાજા ભાવસિંહજીના પપ્પાનું નામ છે મિત્રો તખ્તસિંહજી. આપણે મિત્રો આજે સરટી હોસ્પિટલ છે, મહારાજા તખ્તસિંહજી, સરટી હોસ્પિટલ જેને આપણે કહીએ તે, સર તખ્તસિંહજી ગોહિલ, એટલે આપણે જેને સરટી કહેતા તે, આપણું લાલ દવાખાનું તે, તો એ તખ્તસિંહજીના નામ પરથી પડેલી છે. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા, મૃત્યુ પામ્યા. અને ત્યારે એ ભાવસિંહજીએ એ પ્રભાશંકર પટણીને તાર કર્યો, સંદેશો કર્યો, વીજળી દ્વારા સંદેશો, મેસેજ મોકલાવ્યા, ફોન કરી અને પ્રભાશંકર પટણીને મોરબી બોલાવ્યા. અને ત્યારે બધી વાત કરી ભાવસિંહજીએ. ત્યારે પ્રભાશંકર પટણીએ કીધું કે હું મોરબી બાવાનો નોકર છું. અહીંયા મોરબી બાવા એટલે મોરબીના રાજા વાઘજી ઠાકોર, કે હું એને ત્યાં નોકરી કરું છું, હું એનો નોકર છું. અને વાઘજી ઠાકોર એ મને સારી રીતે રાખે છે. હવે નોકરી છોડવા માટેનું કોઈ કારણ પણ નથી.
એટલે કારણ વિના મારાથી આ નોકરી છોડી શકાય નહીં. હવે પ્રભાશંકર પટણીએ આવી વાત કરી એટલે ભાવસિંહજીએ એ મોરબીના રાજા વાઘજી ઠાકોરને એ મંજૂરી લખી કે ભાઈ પ્રભાશંકર પટણીને એ મારે ત્યાં નોકરી કરવા રવા દો. કારણ કે મિત્રો રાજા વચ્ચે સારા સંબંધો હતા. કારણ કે ભાવસિંહજીને પ્રભાશંકર પટણીની જરૂર હતી. એટલે વાઘજી ઠાકોરને પત્ર લખી અને ભાવસિંહજીએ પ્રભાશંકરને પોતાના રાજ્યની અંદર એ રાખવા માટેની એ મંજૂરી મેળવી લીધી. અને પ્રભાશંકર પટણીને મોરબીમાંથી હવે ભાવનગરની અંદર બોલાવવામાં આવ્યા. મહારાજા એ જાહેરની અંદર પણ એ બધા લોકોની હાજરીમાં પણ એ પ્રભાશંકર પટણી પ્રત્યે આદર માન સન્માન બતાવતા, બધા લોકોની વચ્ચે એને માન સન્માન આપતા. એટલે લોકો એ મજાક મશ્કરીમાં પણ કહેતા અથવા બીજી રીતે પણ કહેતા કે આજકાલ મહારાજા એ પ્રભાશંકર પટણીને એ દિવાન પદું આપશે, એટલે કે ભાવનગર રાજ્યના મંત્રી બનાવશે. એવી લોકોમાં વાતો ચાલેલી, લોકવાયકા ચાલતી. પ્રભાશંકર પટણી માટે આ નોકરી સાવ નવી હતી. એટલે તદ્દન નવી નોકરીમાં આવી સત્તાનું પદ વધ્યું. કારણ કે પ્રભાશંકર પટણી પાસે સત્તા આવી. ભાવનગરના મહારાજાએ એને પ્રધાનપણું આપ્યું. હવે અમુક ઈર્ષાળુ લોકો પણ હોય કે જે મંત્રી બની ન શક્યા હોય, તો એવા જે લોકો હતા અને એવા લોકોએ પ્રભાશંકર પટણીનું ખૂન કરાવવા માટેના પણ પ્રયત્નો કરેલા. અને આ ખૂન કરવાના પ્રયત્નોમાં પ્રભાશંકર પટણીને મારવા આવનાર જે લોકો હતા એને પ્રભાશંકર પટણીએ પકડ્યા. હવે પકડાઈ ગયા. અને છતાં પણ એ પ્રભાશંકર પટણી એ મારવા આવનાર લોકોને એણે માફ કરી દીધા અને કોઈને વાત પણ કરી નહીં. તો આવો એનો સ્વભાવ હતો કે પોતાને મારનારને પણ એણે માફ કરી દીધા. અને આપણને કોઈ મારવા આવ્યું હોય તો આપણે એને મૂકીએ નહીં અને મૂકતાય નહીં. બરાબર, સમય અલગ છે અત્યારે. તો પ્રભાશંકર પટણીની અંદર આવા સારા ગુણો હતા. પોતાને મારનાર આવનાર વ્યક્તિને પણ એણે છોડી મૂક્યો. અને ત્યાર પછી બધાને ખબર પડી કે પ્રભાશંકર પટણી તો ખૂબ જ સારું વ્યક્તિત્વ છે, એનો સ્વભાવ ખૂબ જ સારો છે. અને ત્યાર પછી પ્રભાશંકર પટણીને મારવાના પ્રયત્નો બંધ થયા. અને એ પછી પ્રભાશંકર પટણીએ એક મુક્તક લખ્યું અને એમાં પ્રભુને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, મેં આ ધરતી પર મારી આખી અવની એટલે ધરતી પર, કે મેં મારી આખી જિંદગીની અંદર આ ધરતી પર મુજ રીપું પડે એટલે કે મારા શત્રુઓ પણ જેવી દ્રષ્ટિ રાખી એવી દ્રષ્ટિ હે શ્રી કૃષ્ણ, હે ભગવાન, તું મારા પર પણ રાખજે. કારણ કે પ્રભાશંકર પટણીને કેવી દ્રષ્ટિ લોકો પર રાખતા, એને મારવા આવનાર લોકોને પણ માફ કરી દીધા. એટલે પ્રભાશંકર પટણી કહે છે કે હે ઈશ્વર, તમે પણ મારા પર આવી દ્રષ્ટિ રાખજો, તો હું તારો અનઋણી થઈ અને પાડ માનીશ, તો ઋણ વિનાનો બની અને હું તારો ઉપકાર માનીશ. આવા મુક્તક વડે એ પ્રભાશંકર પટણીએ એ પ્રભુને પ્રાર્થના કરેલી. ત્યારબાદ મિત્રો જોઈએ, શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા. તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ એટલે કે ઉચ્ચતમ, મોટા, વરિષ્ઠ એટલે કે મોટા અથવા ઉચ્ચતમ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા માટેનો હુકમ કર્યો. અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા માટે આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું. આ શું મહારાજાએ પૂછ્યું. ત્યારે શ્રી પ્રભાશંકરે એનો મતલબનું કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ
કે દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે, અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી નથી જતો. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ જે તે અમલદારની અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની છે. એના બદલે જો રાજા ઘડીકમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાળ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે મેં મારું રાજીનામું આપ્યું છે. મહારાજાએ વાત સાંભળી અને બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ પ્રકારની છૂટ આપી. તો મિત્રો, પ્રભાશંકર પટણી છે એણે ભગવાનને પ્રાર્થના કરેલી કે હું મારા શત્રુ પર જેવી કૃપા રાખું છું એવી તમે પણ મારા પર રાખજો, તો હું તમારો અનઋણી બની અને ખૂબ જ ઉપકાર માનીશ. હવે મિત્રો, ભાવનગરની એક પ્રસંગની વાત છે કે પ્રભાશંકર પટણી છે એ હજુર સેક્રેટરી પદે હતા, એટલે કે મુખ્યમંત્રીના પદમાં હતા. હવે એ વખતે મહારાજા ભાવસિંહે એક વરિષ્ઠ ઉચ્ચતમ મોટી ઉંમરના જે અમલદાર છે એનું રાજીનામું માગ્યું. એને રાજીનામું આપી 24 કલાકની અંદર ભાવનગર છોડીને જતું રહેવા માટેનો હુકમ કર્યો. અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલાના રાજીનામા ઉપર એ મંજૂરીનો હુકમ લખવા માટે આજ્ઞા કરી. એટલે રાજીનામું આપવા માટેની બધી પ્રોસેસ કરાવી. અને એ વખતે પ્રભાશંકર પટણીએ એ બધી હકીકત જાણી તપાસ કરી અને પોતાનું રાજીનામું આપી દીધું. પ્રભાશંકર પટણીએ પોતાનું રાજીનામું આપ્યું એટલે મહારાજાએ પૂછ્યું કે અરે પ્રભાશંકર પટણી, આ શું? અને પ્રભાશંકરે આના જવાબમાં કહ્યું કે રાજા, એ કેવળ એટલે કે માત્ર સત્તાધીશ કે દંડદાતા નથી, માત્ર સત્તાનો અધિકારી અને દંડ આપનાર નથી, એ પ્રજાનો બાપ પણ હોય છે, એક પિતા સમાન છે. અને કોઈ માણસ એ નોકર થવાથી એ આ તમારો પ્રજાજન નથી મટી જવાનું. નોકર ભૂલ કરે ને તો એને સુધારવાની ફરજ અમલદારની, મોટા અધિકારીની હોય છે. અને એથી વધુ અમલદારોના પણ અમલદાર એવા રાજાની હોય. અને એના બદલે રાજા ઘડીકમાં કોપે, ક્રોધે થાય, ગુસ્સે થાય અને જે કુટુંબે પેઢી દર પેઢી પેઢીઓથી રાજ્યની સેવા કરી હોય, પોતાના જીવન સમર્પિત કરી આપ્યા હોય એવા કુટુંબના એક માણસને રાજાનો નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તેને તે બધાને તાત્કાલિક આકરી સજા કરવામાં આવે, તરત જ કઠિન સજા કરવામાં આવે. તો એવા મનસ્વી એટલે કે સ્વચ્છંદી તરંગી, મનસ્વી એટલે કે સ્વચ્છંદી તરંગી અભિમાની આવા જે રાજા છે ને, એ રાજાની નોકરી કરવા માટે કોઈ પણ સારો માણસ ઈચ્છા ન રાખે. અને માટે મેં મારું રાજીનામું આપ્યું છે. મહારાજાએ વાત સાંભળી બગડેલી જે બાજી હતી એ બાજીને સુધારવા માટે શ્રી પ્રભાશંકર પટણીને એ તમામ પ્રકારની છૂટ આપે છે. અને આ જે વરિષ્ઠ અમલદાર છે એનું રાજીનામું એ રોકવામાં આવે છે. તો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. મિત્રો, આ જેટલું ચાલ્યું એ તમારે 2 વાર વાંચવાનું છે. પ્રભાશંકર પટણીની જે કૃતિઓ છે તે એ પાકી કરવાની છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર પ્રભાશંકર પટણીની જે કૃતિઓ છે એ કૃતિઓના નામ એ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. અને જે શબ્દાર્થો આપેલા છે એ લખવાના છે. પાઠ પૂરો થાય તે જે શબ્દાર્થો આપેલા છે એ શબ્દાર્થો લખવાના છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર કવિ પરિચયની, કવિનો પરિચય, એની કૃતિઓના નામ અને જે શબ્દાર્થો આપેલા છે એ 2 વાર લખવાના છે. તો મિત્રો, અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.